હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુજરાતી ટ્રેડિશનલ સુખડીની રેસીપી, જે મહુડી ગામના પ્રખ્યાત જૈન દેરાસરમાં પ્રસાદ તરીકે મળતી એ જ રીતની આપણે બનાવીને તૈયાર કરીશું, જે ગોળ, ઘી અને લોટના એકદમ પરફેક્ટ માપ સાથે મોઢામાં જ મૂકતા ઓગળી જાય અને એકદમ દાણેદાર એવી બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો। હવે ચાલો રેસીપી શરૂ કરીએ। તો મેં અહીંયા 1 કપ ઘઉંનો ઝીણો રોટલીમાં આપણે ઉપયોગ કરીએ એક કપ લોટ લીધો છે, સાથે 1 કપ મેં અહીંયા ગોળ લીધો છે। મેં અહીંયા ગોળને ઝીણો સુધારીને લીધો છે। તો સુખડી બનાવતી વખતે આપણે ગોળને ઝીણો સુધારીને જ લેવાનો। અડધો કપ મેં અહીંયા ઘી લીધું છે। તો મેં અહીંયા અડધો કપ ઘી લીધું છે, તમે તેનાથી થોડું વધારે પણ લઈ શકો છો। હવે મેં અહીંયા કઢાઈ ગેસ પર મૂકી દીધી છે અને તેમાં આપણે ઘી પણ એડ કરી લઈશું। ઘીને આપણે મેલ્ટ થવા દઈશું। ઘી આપણું સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લોટ એડ કરી લઈશું। ઘી મેલ્ટ થઈ ગયું છે, હવે આપણે તેમાં લોટ પણ એડ કરી લઈશું। તો એ ગેસની ફ્લેમ લો રાખીને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ થોડી લો રાખીશું। તો હવે આપણે તેને હળવે હાથે મિક્સ કરતા જઈશું અને લોટને સારી રીતે શેકાવા દઈશું। તો આ જ રીતે આપણે તેને લોટને સરસ રીતે શેકાવા દેવાનો છે અને લોટ આપણો બદામી કલરનો થાય ત્યાર સુધી આપણે તેને શેકવાનો છે। તો આ જ રીતે આપણે લોટને સારી રીતે શેકતા જઈશું। તો થોડી જ વારમાં લોટ આપણો એકદમ ફ્લફી અને એકદમ લાઇટ થઈ જશે અને તે ઘીમાં સારી રીતે ફૂલવા લાગશે। તો આપણે લોટને આ રીતે ફેરવતા જવાનું છે। આ રીતે સુખડી બનાવવાથી સુખડી આપણે એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એ રીતની બનાવીને તૈયાર થાય છે। તો મહુડીના જૈન દેરાસરમાં મળતી સુખડી તો તમે બધાને ખાધી જ હશે। તો આજે એ સુખડી આપણે ઘરે બનાવીશું। તો હવે લોટ આપણો શેકાવા લાગ્યો છે, હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરી લઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા વચ્ચે આપણો સૂંઠ પાવડર એડ કરવાથી સુખડી એકદમ સરસ બનીને તૈયાર થાય છે। અને જો તમે શિયાળામાં બનાવતા હોય તો તમે આમાં ગુંદને પણ શેકીને એડ કરી શકો છો। તો બસ આપણે આ રીતે તેને હલાવતા જવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ પણ લાઇટ થવા લાગ્યો છે। તો હવે આપણે તેને હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણો લોટનો કલર ચેન્જ થાય અને તેમાં સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેમાં ગોળ પણ એડ કરી લઈશું। તો લોટમાંથી ઘી સેપરેટ થવા લાગે અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। ત્યારબાદ આપણે તેમાં ગોળ એડ કરવાનો છે। તો હવે આપણે ગોળને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ રાખીને જ ગોળને મિક્સ કરવાનો છે। તો તમે જોઈ શકો છો મેં સારી રીતે ગોળને મિક્સ કરી લીધો છે। તો મેં અહીંયા ગેસની ફ્લેમને બંધ રાખી છે। તો હવે આપણી સુખડીને આપણે જે થાળીમાં આપણે કાઢવાની છે તેમાં કાઢી લઈશું। જે થાળીમાં આપણે તેને સેટ કરવાની છે તો મેં એમાં તેને કાઢી લીધી છે। હવે આપણે તેને સારી રીતે સેટ કરી લઈશું। તો આ રીતે આપણે ચમચાની મદદથી પહેલાં તેને સારી રીતે પાથરી લેવાની છે। તમે જોઈ શકો છો તેને બધી સાઈડથી એક સરખી ડીશમાં પાથરી લીધી છે। તો આ રીતે આપણે સુખડીને પાથર્યા બાદ આપણે આ રીતનું વાસણ લેવાનું છે અને તેનાથી આપણે સરસ રીતે બધી સાઈડથી એક સરખી પાથરી લઈશું, જેનાથી તે સરસ રીતે સેટ થઈ જાય। તો મેં સુખડીને સરસ રીતે સેટ કરી લીધી છે। તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થયું છે। હવે આપણે તેના પીસ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેના પીસ કરી લેવાના છે।
આપણી એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી આપણી મહુડીની પ્રખ્યાત એવી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે, જે વડીલો પણ ખાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી આપણી મહુડી ગામની પ્રખ્યાત એવી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.